પુંજ સુરદમલ સિંહાસનવરે સ્થિતં સર્વાધીશં નખકિરણવિદ્યોતિતસભં સ્થિતશ્છત્રપાર્શ્વ સ્ફુરદમલસચ્ચામરયુગम् વૃષં ધન્યો લબ્ધ્વા નયનપથિ નારાયણમહં નયનપથિ નારાયણમહં ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. જરૂર જાવું છે જાણજો રે પ્રભુજીની પાસ એવી દેશીએ મયાણજો રે વણ કરે તપાસ જાણો જગ મોટાઈ જૂઠ છે રે તેની તજો તાણ એને ઈચ્છે તે હૈયા ફૂટ છે રે નઈ છે સુજાણ મેલો લાભ આલોક સુખનો રે પ્રીત કરો પરલોક એ તો મત છે મૂરખનો રે ખોટે હરખ સો કરુડા સંતની રીતડી રે જાણો જુદી જન જેને પ્રભુ સાથે પ્રીતડી રે તે વિચારો મન માથે કલંક ને મરસું રે તો છે અકાજ તે તો નિષ્કુળાનંદ નરસું રે જોઈ રીજે નહીં રાજ માથે કલંક ને મરસું રે તે તો છે અકાજ તે તો નિષ્કુળાનંદ નરસું રે જોઈ રીજે નહીં રાજ. સ્વામી કહે છે મેલો લાભ આલોક સુખનો રે પ્રીત કરો પરલોક એ તો મત છે મૂરખનો રે ખોટે હરખ શોક. રૂડા સંતની રીતડી જાણો જુદી જન જેને પ્રભુ સાથે પ્રીતડી તે વિચારો મન. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી 20મા પદમાં પરલોકનું સુખ પ્રાપ્ત કરવા માટે વાત કરે છે કે એક ધ્યેય બાંધો, એક લક્ષ્ય નક્કી કરો કે મારે માત્ર ને માત્ર મહારાજના ચરણારવિંદની સેવા જોઈએ, બીજું કાંઈ ન જોઈએ. પ્રીત કરો પરલોક એ લક્ષ્ય બાંધી અને એ માર્ગે ચાલો. લોકમાં નક્કી કરે છે ને વિદ્યાર્થીઓ વિદ્યા ભણતા હોય મારે સીએ થવો છે અને પછી કેટલી ટ્રાય આપે છે નક્કી કર્યા પછી 10-10 12 ટ્રાય આપનારાય છે ને સીએ થનારાય છે. ડોક્ટર થવું હોય તો લક્ષ્ય બાંધે છે 10મું 11માં આવે ને ત્યારથી લક્ષ્ય નક્કી કરે છે. કેટલા વર્ષ સુધી એક ધારા એક જ લક્ષ્ય ઉપર ધ્યેય બાંધીને મંડે છે, મહેનત કરે છે, ત્યારે સિદ્ધિ પ્રાપ્ત કરે છે. એમ સ્વામી કે પરલોક સુધારવા માટે, પરલોકનો મહાસુખ પ્રાપ્ત કરવા માટે એક લક્ષ્ય નક્કી કરો. કેમ કે
આ લોકના સુખ ઝાઝો સમય રહેવાના નથી. આ લોક માટે ઘણું બધું કરશું, મથી મરશું, જિંદગી આખી મહેનત કરશું, પણ એક ક્ષણમાં બધું હતું ન હતું થઈ જશે. એક ક્ષણમાં બધું છોડીને જતું રહેવાનું થશે. શરીરનો સાથ પણ છૂટી જશે. માટે શરીરના સુખ માટે આટલી બધી મથામણ કરવાની જરૂર નથી સ્વામી કે. કારણ કે નહીં રે. જે સુખ માટે તમે 5, 25, 50 વર્ષ સુધી મહેનત કરીને મથી ગયા હશો, મથી મર્યા હશો, બધુંય કાંઈ કામ આવશે નહીં. તો કંઈક એવા સુખ માટે મથો નહીં કે જે તમને કરોડો યુગો સુધી કામ આવે, અનંત અનંત કાળ સુધી આપણા આત્માને એક સુખમય સ્થાનમાં નિવાસ મળી શકે, અલૌકિક સુખ પ્રાપ્ત થઈ શકે કે જે પામ્યા પછી કોઈ પણ પ્રકારે દુઃખ રહે નહીં. એવું કંઈક મથો, એવું કંઈક કરો ને. એવું જ કરાય ને. બુદ્ધિમાન હોય તો એવું જ કરે કે એના માટે જ મહેનત કરે ને. આ લોકમાં જેની પાસે દ્રષ્ટિ નથી તો એ એટલું વિચારે છે કે એક વખત ડૉક્ટર થઈ જાય પછી જિંદગી આખી કાંઈ ટેન્શન નહીં. 25 વર્ષ સુધી ભણી લઈ વ્યવસ્થિત, પછી જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી કોઈ ચિંતા નહીં. તો કેટલી મહેનત કરે છે ને. તો આપણે એટલાથી થોડોક આગળ વિચાર કરીએ કે કંઈક એવી મહેનત કરી લઈએ કે પછી ક્યારેય પણ દુઃખ નહીં, ભગવાનના સ્વરૂપ સાથે અખંડ જોડાઈ જઈએ, નિર્વાસનિક થઈ જઈએ અને મહારાજના ધામમાં નિવાસ મળી જાય. તો પછી ક્ષણે ક્ષણે અનંત 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 અપાર અપરિમિત સુખ, એવું સુખ ક્યારેય નાશ ન પામે એવું સુખ મળી જાય. તો એ પણ વિચાર કરવો જોઈએ ને. તો એના માટે મથી લઈ આ મનુષ્ય દેહ છે, જે કંઈ આપણી પાસે આવડતા છે, જે કંઈ સમય છે, 30, 40, 50 વર્ષનો સમય છે, એમાં એવું કોઈક કરી લઈ કે પછી ક્યારેય પણ દુઃખ ભોગવવાનો વારો જ ના આવે ને અખંડ સુખ, સુખ ને સુખ. એટલે સ્વામી કહે છે મેલો લાભ આલોક સુખનો. આલોકના સુખનો વિચાર છોડી અને પરલોકમાં કેમ મહાસુખ પ્રાપ્ત થાય, પરલોકના સુખનું કેમ ભાથું બંધાય. આપણે અત્યારે કરીએ છીએ ને કે આગળ જતા તકલીફ ન પડે, પાછલી ઉંમરે તકલીફ ન પડે, એના માટે પૈસા ભેગા કરીએ છીએ ને. એમ દેહ મૂક્યા પછી ક્યારે પણ દુઃખ ભોગવવું ન પડે એના માટે એવું દિવ્ય ભજનના ભગવાનની ભક્તિરૂપી ભાથું ભરવાનું છે, ભગવાનની પ્રસન્નતાના સાધન કરવાના છે, નિર્વાસનિક થવાનું છે. તો પરલોકમાં મહાન સુખ પ્રાપ્ત થશે. સમજાય છે ને વાત? આ લોકમાં આપણને પાછલી ઉંમરની ચિંતા થાય એના માટે મથીએ છીએ. દેહ મૂક્યા પછી પણ અખંડ અવિનાશી સુખ પ્રાપ્ત થાય એની એ પ્રાપ્ત કરવા માટેની વાત સ્વામી કરે છે. સ્વામી કહે છે જગ મોટાઈ જૂઠ છે તેની તજો તણ. આપણે આ લોકમાં મથીએ છીએ ને એમાંય ઊંડે ઊંડે તપાસ કરશું ને તો ક્યાંક જગતમાં આપણને પોતાનું સ્થાન રાખવું છે ને જગતમાં મોટું દેખાવું છે ને એટલે મથામણ ચાલે છે. જગતમાં આપણે મોટા ક્યારે થઈ? ધનવાન હોઈએ, કંઈક 4-5 માણસમાં પૂછાતા હોઈએ, 5 જણા વચ્ચે ઊભા રહી શકીએ, તો એ તો બધું એવી આપણું સ્ટેટસ બનાવવા માટે બધું કરતા હોય. નહીં તો કોઈ પૂછે નહીં, તો 4 જણા વચ્ચે ને સમાજમાં આપણે ઊભા રહી શકીએ નહીં. એના માટે જ મથામણ હોય ને વધારે. તો નહીં તો દેહ નિર્વાહ થતો હોય ને શાંતિથી ભજન ભક્તિ કરતા હોય તો શું ચિંતા છે? પણ જગ મોટાઈ એટલે આધ્યાત્મિક માર્ગ ઊંધો છે. જગતમાં મોટો હોય એ વસ્તુ જુદી છે ને આ ભગવાન અને સંતની દ્રષ્ટિમાં કેવો છે, પોતાની જાતને સર્વથી નાનો માને ને એ જ ભગવાનની દ્રષ્ટિમાં મોટો છે. પોતે ન્યૂન થઈને વર્તે, દાસ થઈને વર્તે, અહમ રહિત થઈને વર્તે ને એ ભગવાનને સંતની દ્રષ્ટિમાં મોટો છે ને એ ભગવાનના માર્ગમાં વધારે સુખી છે. જે હળવો ફૂલ થઈને રહેતો હોય, નાનો થઈને રહેતો હોય, અને જે ભારે થઈને રહેતો હોય ને અંદરથી ભારે એટલે માની થઈને કે મહાન દેખાવાનો પ્રયત્ન કરતો હોય એ ભગવાનની દ્રષ્ટિમાં ખરેખર નાનો છે. એક દિવસ ગુણાતીતાનંદ સ્વામી સભામાં એવું બોલ્યા કે બધા એને મોટપ જોઈએ છીએ, લ્યો જેને મોટપ જોઈએ ને એને આપી, ભગવાનનું ભજન કરે, ભગવાનમાં મન રાખે ને સૌથી મોટો કે
લ્યો જેને જોઈએ એ લઈ લ્યો કે મોટપ. કહેતા ભગવાનનું ભજન કરવા માંડો ને ભગવાનમાં મન રાખવા માંડો એ સૌથી મોટો. વચનામૃતમાં પણ મહારાજે એ વાત કરી. વચનામૃતમાં મહારાજે આ વાત કરી લગભગ પ્રથમના 38માં વચનામૃતમાં. મહારાજે કીધું કે જેને ભગવાનના ઘાટ વધારે થતા હોય એ મોટો અને જગતના ઘાટ થતા હોય નાનો. હવે હાવ ઝૂંપડીમાં બેઠો હોય ને ભગવાનનું ભજન કરતો હોય એના જેવો મોટો ત્રણેય લોકનો આમ કહેવાય ને કે દુનિયાનો પ્રેસિડેન્ટ હોય ને, મહાસત્તાનો પ્રેસિડેન્ટ, એ એનાથી નાનો ભગવાનની દ્રષ્ટિએ. જેને ભગવાનનું ભજન વધુ થતું હોય, જેનું મન ભગવાનમાં રહેતું હોય, ભગવાનના ઘાટ થતા હોય, અને જેને જગતના ઘાટ થતા હોય સત્સંગમાં હોય તોય નાનો છે. મહારાજ કે એ મોટો નથી. આપણે કઈ દ્રષ્ટિએ મોટપ માની છે? એટલે આ વાતો લખી લેવા જેવી છે કે ભગવાનના ઘાટ થતા હોય વધારે એ મહારાજ કે મોટો છે. એટલે મહારાજ કે ભગવાનના ઘાટ ઘડ્યા કરવા, એક સમયોન બીજો કરવો, બીજો સમયોન ત્રીજો કરવો. કાલે વાત જોતા હતા મેલો લાભ આલોક સુખનો પ્રીત કરો પરલોક. દિનમણી શંકર, દિનમણી શર્મા દંતિયાના નિત્યાનંદ સ્વામી કરોડોપતિ હતા એ જમાનામાં, કોટી ધ્વજ કહેવાતા હતા. બધા એમના પિતાનો વેપાર ચાલતો ચારે દિશાઓમાં. પણ એ બધુંય છોડ્યું, પોતાની વિધવત્તાનું માન છોડ્યું, સંપત્તિનું માન છોડ્યું, પોતાનું સમાજમાં માન હતું એ પણ છોડ્યું અને મહારાજ પાસે આવીને સાધુ થયા. શેના માટે? આ લોકનો લાભ મૂક્યો અને પછી તો કેવા વર્તમાન પાડ્યા. ખરવટ ચાટવાનો વારો, ભૂખ તરસથી એવા પીડાણા જ્યારે સાધુ થયા અને સત્સંગમાં વિચરતા હતા. અને સત્સંગનો પ્રારંભ કાળ, ક્યાંય એવું ભિક્ષા મળે ન મળે, ટાળ તડકા વેઠવાના મહારાજના પ્રકરણ. તો એટલી ભૂખ લાગી ને કે તળાવ ઉપર ફીણ હોય ને, ખરવટ ક્ષાર ચાટીને પોતાની ભૂખ સમાવતા હતા. પણ શેના માટે? આ લોકના લાભ, આ લોકના સુખનો લાભ મૂકીને પરલોકમાં પ્રીત કરી હતી. ભગવાનને પામવા માટે આ બધું છોડ્યું હતું સુખ. લાડુદાન બારોટ તો કેટલું માન. આ બાજુ વડોદરા જાય તો સયાજીરાવ સરકાર એની રાજસભામાં ખુરશી પડે અને એ કેટલાય ગામડા આપે. ભાવનગર આવે તો ભાવનગર નરેશ આવો પધારો પધારો લાડુદાન બારોટ, એ એમ કહીને સ્વાગત કરે ને ઊભા થાય. નહીં તો રાજા ઊભા થાય નહીં, પણ લાડુદાન બારોટની એન્ટ્રી થાય એટલે ભાવનગરના મહારાજા વજયસિંહ ઊભા થાય. આ બાજુ જૂનાગઢના નવાબ એ પણ પોતાના રાજકવિ સ્થાપે. કચ્છના મહારાજા એ પણ એમને રાખવા માટે હાથ જોડીને વિનંતી કરે કે તમે મારા રાજ્યમાં રહ્યો. આટલું ચારે દિશામાં માન કે મોટા મોટા રાજાઓ માને, ધન સંપત્તિનો પાર નહીં. અને લોકમાં કેવી વાહવા થાય, લોકમાં કેવી વાહવા થાય. બધું છોડ્યું. શેના માટે? સાચું સમજાઈ ગયું કે આ કાંઈ કામનું છે નહીં. ભગવાનના ચરણારવિંદના દાસ થવામાં જે મોટપ છે, એની સેવામાં જે મોટપ છે, એના સુખમાં જે સાર છે એ બીજે નથી. એટલે એમણે આ લોકના સુખ છોડ્યા અને પરલોકના સુખમાં કહેતા અખંડ અવિનાશી ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ કરી. કાલે આપણે આનંદાનંદ સ્વામીનું પણ જોયું હતું ને. મોટા મંદિરના અખાડાના મહંત હતા, કેટલાય શિષ્યો હતા, કેટલી સંપત્તિ હતી રામગલોલાજી. પણ રામાનંદ સ્વામી મળ્યા અને ભગવાન ભેટાડે એવા સંત મળ્યા તો આ લોકની મોટપ, આ લોકની સંપત્તિ બધું છોડ્યું. આપણી દ્રષ્ટિ કઈ બાજુ છે? આ લોકના સુખ પામવા માટે મથી રહ્યા છીએ કે પરલોકના સુખ પામવા માટે? આ લોકના સુખ પામવા માટે મથીએ છીએ તો કેટલું મથીએ છીએ, અને પરલોકના સુખ માટે કેટલું મથીએ છીએ. આ લોકના સુખ સંબંધી ચિંતાઓ અને વિચાર કેટલા આવે છે, અને ભગવાનનું સુખ પામવા માટે કેટલા વિચાર આવે છે. એમ કેટલું આપણને એવા વિચાર કેટલા આવે છે કે ભગવાનમાં વૃત્તિ કેમ નથી રહેતી ને કેવી રીતે રહે, વધારે ને વધારે ભજન કેવી રીતે થાય, કેવી રીતે કામ ક્રોધ લોભ ટળે, એના વિચારો કેટલા આવે છે. તો આપણે સમજ્યા કેવી કે આપણે પરલોકના સુખમાં આપણે પ્રીતિ કરી છે. અને એમ આ લોકની ચિંતા
દીકરાના લગ્ન થતા નથી, આ થોડોક ધંધામાં હમણાં પહેલાં ₹1,00,000ની આવક હતી ને હવે 99,000 થઈ ગઈ છે. આ બધી ચિંતા છે ને, આટલી સહન ના થાય. ઘટવું તો જોઈએ જ નહીં, વધવું જોઈએ. આ લોકના સુખમાં ક્યાંય ઘટાડો થવો જોઈએ નહીં. પહેલાં આ બધા મને માનતા હતા ને બધાને આ બધા મને મારા પ્રત્યે ભાવ રાખતા હતા. હવે થોડોક બધાય ભાવ ઘટી ગયો. આ બધું તુચ્છ છે, બધી બાબતો તુચ્છ છે, છતાંય આપણને આ બધું વિક્ષેપ કરે છે. પરલોકના સુખમાં એક પ્રીતિ રાખવી કે મારા આત્માના આત્મા એક મહારાજ છે, મારા સાચા સગા ને મારો સાચો સંબંધ મહારાજ ને મહારાજના મુક્તો જોડે છે. બાકી કોઈના જોડે મારો સાચો સંબંધ છે નહીં. કોઈ બોલાવે કે ન બોલાવે, કોઈ ભાવ પૂછે કે ન પૂછે, મારો સાચો નાતો તો મારા મહારાજ ને ગોપાળાનંદ સ્વામી, ધ્યાની સ્વામી જેવા મુક્તો સાથે છે. એ જ નાતો અખંડ રહેવાનો છે. બીજા નાતા બધાય ખોટા છે. આવો વિચાર રાખી અને જલ્દી એમની મન એવું થઈ જાય કે એમની સાથે રહી શકીએ એવા આપણે થવાનું છે. વાત કરી આનંદાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી કે એમણે આ લોકના સુખ છોડ્યા. પણ હવે એવી વાત કરવી છે કે આ ત્રણની સમજણ એના કરતાં પણ કંઈક આગળ. આ ત્રણ સંતોનો જે ત્યાગ છે ને એના કરતાંય ઘણો મોટો ત્યાગ કહેવાય ને. એવા એક સંત આપણા સંપ્રદાયમાં, એવા 3 સંતો છે. એવા 3 સંતોના આખ્યાન લખાયેલા છે. પણ એમાં એક સંત સર્વ નિવાસાનંદ સ્વામીનું જીવન, એમણે જે ત્યાગ કર્યો છે ને એવો અધ્યાત્મ માર્ગમાં મેં કોઈનો ત્યાગ જોયો નથી કે એમણે જેવો ત્યાગ કર્યો ને એવો બીજા કોઈએ ત્યાગ કર્યો હોય. એવો ત્યાગ છે સર્વ નિવાસાનંદ સ્વામીનો. મહાન સંત છે, મહાવૈરાગ્યવાન છે, નિર્બંધ સાધુ છે. આ લોકના કોઈ પણ બંધન એને બાંધવા માટે સમર્થ થયા નથી. એવા સર્વ નિવાસાનંદ સ્વામીને વિરક્ત જાણીને સર્વોપરી પુરુષોત્તમ નારાયણે અમદાવાદની મહંતાઈ આપી. અમદાવાદના મંદિરના મહંત બનાવ્યા. સૌથી પહેલું આપણું સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર એટલે અમદાવાદનું મંદિર. મહારાજના હાથે નરનારાયણ દેવ બિરાજિત થયા અને ચારેય દિશામાં ડંકો વાગ્યો તો ઉદ્ધવ સંપ્રદાયનો. એ જ્યારે 84 કરી હતી મહારાજે, ત્યારે બ્રહ્મ 84. એ અમદાવાદની મહંતાઈ સર્વ નિવાસાનંદ સ્વામીને આપી અને મહારાજે આપી, આગ્રહ કરીને આપી. અને અયોધ્યા પ્રસાદજી મહારાજ પણ સર્વ નિવાસાનંદ સ્વામીને પૂછીને બધું કરે છે. વ્યવહાર કરે, સત્સંગ વિચરણ કરે તો એમને સાથે રાખીને કરે છે. આવા મહા મોટા સર્વ નિવાસાનંદ સ્વામી 50, 60 તો સંતો છે. અને મહારાજે રાજી થઈને એટલી બધી ચરણારવિંદની જોડો આપી છે, એટલી બધી પ્રસાદીની વસ્તુઓ એમની પાસે છે. મહારાજે રાજી થઈને આપી છે. વિચાર કરો, મહારાજ એના ઉપર કેટલા રાજી હશે. એમને કાંઈ મોક્ષમાં ખામી ખરી? એ સત્સંગની પ્રવૃત્તિ કરે છે. અમદાવાદ મંદિરના મહંત છે. અમદાવાદ દેશમાં આવતા તમામ હરિમંદિરો એનો વહીવટ પોતે સંભાળે છે. અમદાવાદ દેશના તમામ સંતો અને હરિભક્તો એમની સત્સંગની જવાબદારી પોતે મહારાજના વચને સ્વીકારી છે. કોણ? સર્વ નિવાસાનંદ સ્વામી. અમદાવાદ દેશના સંતો અને અમદાવાદ દેશના હરિભક્તો અને અમદાવાદ દેશના મંદિરો, આ તમામ સત્સંગની જવાબદારી સર્વ નિવાસાનંદ સ્વામીએ સ્વીકારી છે. એમને મોક્ષમાં કાંઈ ખામી ખરી? એમને મહારાજે આપી છે આ બધી મોટપ. એમને કાંઈ રાગ હતો નહીં, એમને કાંઈ મહંત થવાનો શોખ હતો નહીં. એમને કાંઈ મોક્ષમાં ખામી ખરી? હશે? ક્યાંય ખામી હશે નહીં. પણ જુઓ, સર્વ નિવાસાનંદ સ્વામીએ કેવું કર્યું. વર્ષો પછી મહારાજ તો સ્વધામ ગયા, પછી એક થોડા વર્ષો વીત્યા. પણ સર્વ નિવાસાનંદ સ્વામીને એમ થાય છે કે હજી જેવું જોઈએ એવું હજી મારું કામ થયો નથી. ભગવાનનું ભજન કરતા હતા, અખંડ વૃત્તિનો અભ્યાસ પણ કરતા હતા. અને મહારાજનો રાજીપો તો કેવો, કેટલો રાજીપો રડ્યા હતા. આ કોણ હતા? સર્વ નિવાસાનંદ સ્વામી, માનકુવાના મૂળજી. કેટલો વૈરાગ્ય હતો, સંસારમાં કેટલો વૈરાગ્ય હતો. મહારાજે કાઢી મૂક્યા હતા. પરીક્ષા કેવી આકરી કસોટી કરી હતી મૂળજીને કૃષ્ણજીની.
અને મહારાજે કાઢ્યા તો ભગવાનની સાથે વૃત્તિ જોડીને કીર્તન ગાયા ને તો મહારાજનો ઢોલિયો અક્ષર ઓળીમાંથી તણાતો હતો. આવી તો એમની ભગવાનમાં પ્રીતિ હતી, આવી તો એની વૃત્તિમાં પ્રેમની તાકાત હતી કે ભગવાનને ખેંચે. એમના મોક્ષમાં કાંઈ ખામી હશે? આપણે દ્રષ્ટિએ તો નથી કાંઈ ખામી, પણ એમણે પોતે મનમાં એમ વિચાર્યું કે મારા મોક્ષમાં ખામી તો નથી, પણ જેવી ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી ને સુકાનંદ સ્વામી એમની જેવી સ્થિતિ છે એવી હજી મારી તો નથી. કંઈક મને પરલોકના સુખમાં ન્યૂનતા રહી જાય તો. આવો વિચાર કરીને એક દિવસ ડરતા ડરતા અયોધ્યા પ્રસાદજી મહારાજ બેઠા છે ને એમની પાસે આવીને દંડવત પ્રણામ કરે છે. હાથ જોડીને ડરતા ડરતા કહે છે કે મહારાજ શ્રી આપ રાજી થાવ, આપ મારા ઉપર રાજી થાવ, મારા ઉપર કૃપા કરો અને મને મારી ઈચ્છા એક પૂરી કરો. અયોધ્યા પ્રસાદજી મહારાજ કે શું? સ્વામી મારે વડતાલ જવું છે, ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવો છે. અમદાવાદ મંદિરની મહંતાઈને સર્વોપરી પદ છોડીને કે મારે તો વડતાલ જવું છે ને ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવો છે. કોઈએ અપમાન કર્યું છે એટલે છોડી નથી જવું, કોઈએ એમની મહંતાઈ લઈ લીધી એટલે છોડીને જવું નથી. એ કે મહારાજ શ્રી મને આપ રાજી થઈને રજા આપો તો મારે વડતાલ ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા જવું છે. અરે સ્વામી તમારે શું ખામી છે? આટલી ઊંચી સ્થિતિ છે, આટલો તમારો વૈરાગ છે, તમારી ભગવાનને વિશે આટલી પ્રીતિ છે અને તમને મહંતાઈ તો મહારાજે આપી છે, અને તમે સત્સંગની સેવા કરો છો, આટલા તમારા શિષ્યો છે એને પણ તમે આટલો ધર્મ નિયમ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિથી આટલા શિષ્યોનું તમારું પોષણ કરો છો. 60 70 સાધુઓ હતા એમની સેવામાં, કંઈ સામાન્ય સદગુરુ નહોતા સર્વ નિવાસાનંદ સ્વામી. તમારે શું મોક્ષમાં ખામી છે? તમે તો ભગવાનની સાથે અખંડ જોડાયા છે અને તમે તો શ્રીજી મહારાજનો કેટલો રાજીપો રડ્યો છે. તમારા મોક્ષમાં કાંઈ ખામી નથી ને આ તમારે શું ત્યાં જઈને જવાની જરૂર છે? તમારે ગોપાળાનંદ સ્વામીના સમાગમ કરવાની તમારે જરૂર હોય એવું મને લાગતો નથી. ના ના મહારાજ શ્રી, મને એવું લાગે છે કે એમની જે સ્થિતિ છે ને એમની જે સમજણ છે ને એ ભગવાનના સ્વરૂપને સમજે છે. શ્રીજી મહારાજના સ્વરૂપને જેવી રીતે ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી સમજે છે એવી રીતે કદાચ મને એવું લાગે છે કે હું હજી સમજી શક્યો નથી. મારે એમની પાસે જઈને શ્રીજી મહારાજના સ્વરૂપને યથાર્થ સમજવું છે, મારી જે કાંઈ પણ કસર છે એ ટાળવી છે. આવું તો એમને થયું, બાકી કોઈને થાય? આટલું મોટું પદ મળ્યા પછી લાખો માણસોને સત્સંગ કરાવતા હોય એને એવું થાય કે મારામાં ખામી છે, મારે આ બધું મૂકીને મારે મારી કસર ટાળવી છે. આ છે સત્સંગની સાચી સમજણ કે જ્યાં પોતાના જીવાત્માની કસર ટાળવા ઉપર તાન હોય, બીજાની કસર ટાળવા ઉપર નહીં. પોતાની ખામી ટાળવા ઉપર જેનું તાન હોય ને એ છે શુદ્ધ સત્સંગ. અને એવાનો સત્સંગ કરવાની ગોપાળાનંદ સ્વામીની વાતોમાં વાત કરેલી છે કે આવાનો સત્સંગ કરો તો તમારી કસર ટળશે, બાકી તો ઓળખાતી જ નથી આપણને આપણી કસર. ત્યારે મહારાજ શ્રી તો ના તો કેમ પાડી શકે? મહારાજ શ્રી કે તમારી મરજી, પણ ન જાઓ, અહીંયા તમે સેવા કરો છો એમાં તમારે કાંઈ ખૂટે એવું છે નહીં, તમને કાંઈ મોક્ષમાં ખૂટે એવું કાંઈ છે નહીં. તોય સર્વનિવાસાનંદ સ્વામી હાથ જોડીને કીધું કે ના બાપજી, મારે જવું છે તો સુખેથી જાઓ, મને રાજીપે રજા આપો. અયોધ્યા પ્રસાદજી મહારાજ કે તો ભલે જાઓ. એમના શિષ્યો 60 સાધુને એમની પાસે 60 જોડી ચરણારવિંદ હતા મહારાજની પ્રસાદીના, બધાને એક એક જોડી ચરણારવિંદ મારે જે રાજી થઈને આપેલા, બધાની ચરણારવિંદ આપ્યા. બીજી મહારાજની પ્રસાદીની વસ્તુઓ હતી એ આપી અને પોતે એકલા. અમુક સંતો કે સ્વામી અમે તમારી સાથે આવી તમારી સેવામાં. ના, તમે અહીંયા રહીને સેવા કરો, મહારાજશ્રીને રાજી કરો, અવધ પ્રસાદજી મહારાજને રાજી કરો, અને હું તો ત્યાં જઈને સત્સંગ કરીશ. અને આયા સમયામાં, ચૈત્રી સમયામાં ગોપાળાનંદ સ્વામી પાસે આવીને દંડવટ કરીને સ્વામીને કહે છે કે સ્વામી મને તમારી પાસે રાખો. ગોપાળાનંદ સ્વામી કે હું કોઈને શિષ્ય કરતો નથી, હવે હું કોઈને શિષ્ય કરતો નથી. સ્વામી શિષ્ય કરો કે ન કરો, મને તમારી પાસે રાખો ને મને સત્સંગ કરાવો, મારી જે કાંઈ કસર હોય ટળાવો આપ કૃપા કરીને. સ્વામી કે પુરુષાનંદ સ્વામીના શિષ્ય થઈને રહેવું પડશે. ગોપાળાનંદ સ્વામીના શિષ્ય પુરુષાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી કે એમના શિષ્ય થઈને રહ્યો,
આપણે સભામાં સત્સંગની વાતો કરીએ છીએ, વચનામૃતની કથા કરીએ છીએ, એમાં આવીને બેસો, એમાં આવીને સત્સંગ કરો. હું સ્પેશિયલ મારી સેવામાં મારો શિષ્ય કોઈને કરતો નથી. સભા જનરલ સભા થતી હોય એમાં આવીને વાતો સાંભળો સત્સંગ. અમદાવાદ મંદિરના મહંતની કસોટી કરી ગોપાળાનંદ સ્વામી. સીધે સીધું આવો 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 એમ કર્યું નથી. પહેલાં તો એમને નિર્માની કર્યા, એમનો તપાસ કર્યો કે આ ખરેખર ખપથી સત્સંગ કરવા આવ્યા છે કે ત્યાં અપમાન થયો ને ત્યાં કંઈક એમની પાસે કંઈક દુઃખ આવ્યું ને પછી છોડીને આવી ગયા છે. તપાસ કરવો પડે. વ્યક્તિ શું થાય છે, છોડે છે પણ આમ ચારે બાજુથી વિપત્તિ આવી હોય ને પછી છોડવું પડે એટલે છોડે છે. એટલે ગોપાળાનંદ સ્વામી તપાસ કર્યો કે આ સ્વેચ્છાએ છોડીને આવ્યા છે કે એમને કંઈક વિપત્તિ આવીને માન ગવાણું ને છોડીને આવ્યા છે. સર્વ નિવાસાનંદ સ્વામી તો પોતાની કસર ટાળવા માટે આવ્યા હતા. એટલે આ વાક્ય સમજવાનું જેવું છે કે સત્સંગમાં પોતાની કસર ટાળવા માટે આપણે સત્સંગ કરવાનો છે. પોતાની કસર ટાળવા ઉપર તાન કેટલાનું હશે? કેટલા સાધુનું? બહુ ઓછા. હરિભક્ત તો હોય છે પણ જે સાધુ હોય છે ને, જે બીજાને વાતો કરતા થઈ ગયા ને અમારા જેવા, એને પછી પોતાને ઉપદેશ શું? સાધુ કો ઉપદેશ ક્યાં? સાધુ કો ઉપદેશ ક્યાં? સાધુને ઉપદેશની શું જરૂર? એ તો હવે બધા બીજાને વાતો કરતો થઈ ગયો, બીજાની કસર ટળાવતો થઈ ગયો, એને હવે ઉપદેશ દેનારું કોણ? અત્યારે અમને કોઈ ઉપદેશ દેનારું નથી. અત્યારે અમને કોઈ ખટકો રાખી અને વાતો કરનારું નથી. કેમ કે આપણામાં એવી પાત્રતા નહીં હોય કે કોઈના ઘા સહન કરી શકીએ. બીજાને આપણે કસર ટળાવીએ છીએ પણ સાધુ કો ઉપદેશ કે સાધુના જીવનમાં એને કોઈ ખામી હોય જ નહીં. કથા વાર્તા આવડી જાય, વચનામૃત વાંચતા એના અર્થ કરતા શીખી જાય, એટલે એને પછી એનામાં કોઈ ખામી હોય નહીં, એને કોઈ ઉપદેશ દેનારું હોય નહીં. સર્વ નિવાસાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી પાસે રહ્યા, સત્સંગ કર્યો. ક્યારેક ક્યારેક ગોપાળાનંદ સ્વામી વઢે, પ્રેમથી સભામાં વચ્ચે વઢે, ખામી ન હોવા ભૂલ ન હોવા છતાંય વઢે તોય સહન કરી જાય અને સહેજે સહેજે રાજીપે સહન કરે, આનંદથી સહન કરે છે. અને આમ કરતાં કરતાં ગોપાળાનંદ સ્વામીનો સત્સંગ કર્યો અને ભગવાન શ્રીહરિનું સર્વોપરી સ્વરૂપ સમજી લીધું. અને ભગવાન ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિમાં જે કાંઈ પણ ન્યૂનતા હતી બધી ટાળી અને પછી એક દિવસ ગુણાત્યાનંદ સ્વામીને કે સ્વામી આ બધી આપ માનસી પૂજાની વાત કરો છો પણ મારે માનસી કેમ કરવી? મને તો અહીંયાથી લઈને પ્રકૃતિ પુરુષના લોક સુધી બધોય નાશવંત ને નરકરૂપ લાગે છે. કયા પદાર્થોથી હું ભગવાનની સેવા કરું? ગુણાત્યાનંદ સ્વામી કે સ્વામી તમારે માનસી પૂજાની જરૂર નથી. તમે તેજના મંડળમાં મહારાજની મૂર્તિને જોઈ રહ્યા છો અખંડ, એમાં બધું આવી ગયું. તેજો મંડળના મધ્ય શ્રીજી મહારાજની મૂર્તિને તમે અખંડ જોયા કરો છો, એમાં કાંઈ બાકી રહેતું નથી, એમાં બધું આવી ગયું. તમારે માનસી પૂજા કરવાની જરૂર નથી. અહીંયાથી લઈને ગોપાળાનંદ સ્વામી આત્યંતિક પ્રલયનું જ્ઞાન આપ્યું. આત્યંતિક પ્રલયના અંતે તેજના મધ્ય એકમાત્ર શ્રીજી મહારાજની મૂર્તિ સત્ય છે ને એ જ રહે છે. એ વાતની દ્રઢતા કરીને સર્વ નિવાસાનંદ સ્વામીની તમામ વૃત્તિઓને એ સ્વરૂપ સાથે જોડી દીધી અને પ્રકૃતિના કાર્યમાંથી વૃત્તિ એમની નીકળી ગઈ, બહાર નીકળી ગઈ. કારણ શરીર સાથે તમામ મહાકારણ શરીરને પણ બળાવી નાખ્યું અને તેજના મધ્ય અખંડ અક્ષરધામમાં દેહ છતાં, અહીંયા હોવા છતાં એમની વૃત્તિ અખંડ અક્ષરધામમાં મોકલી દીધી. કે અક્ષર રૂપ કરી અહીંયા હોવા છતાં અખંડ અક્ષરધામની સભાએ સહિત ભગવાનને જુએ એવી નિરાવરણ સ્થિતિ કરાવી દીધી. બીજાની કેમ ન થઈ? સર્વ નિવાસાનંદ સ્વામીને કેમ થઈ? તો એમને કસર ટાળવી હતી. આપણે કસર ટાળવી, આપણને એવું નથી થતું કે આપણી વૃત્તિ ઉપર કેટલા આવરણો પડ્યા છે, કેટલી વાસના પડી છે, હજી અખંડ નિરાવરણ સ્થિતિ કહેતા અખંડ શ્રી હરિના સ્વરૂપનું દર્શન કેમ થતું નથી? જેમ પર્વતભાઈ, ગોવર્ધનભાઈ ત્રણેય અવસ્થામાં અક્ષરધામમાં શ્રીજી મહારાજને સભાએ સહિત અખંડ દેખતા, એવી સ્થિતિ આપણી થઈ નથી ને, તો કંઈક કસર તો હશે જ ને. એવી સ્થિતિ આપણે અમારા સંતોની થઈ નહીં હોય તો કંઈક તો કસર હશે જ ને. જો કસર ન હોય, માયાના આવરણો ટળી ગયા હોય, ત્રણ દેહના ભાવ ટળી ગયા હોય અને આત્યંતિક પ્રલયનું જ્ઞાન થઈ ગયું હોય તો પછી એવી સ્થિતિ થઈ જ જાય કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ, જ્યાં જુએ ત્યાં રામજી, બીજું કાંઈ ન ભાસરે, એવી સ્થિતિ થઈ જાય
જેવી સ્વરૂપાનંદ સ્વામીને, મુક્તાનંદ સ્વામીને, ધ્યાની સ્વામીને હતી. તો એવી સ્થિતિ થઈ નથી, એટલે કંઈક તો કસર છે જ. ભગવાનનું અખંડ ચિંતન થતું નથી, એટલે કસર તો છે જ. ભગવાન વગર બીજા સંકલ્પો થાય છે, એટલે કસર તો છે જ. તો આપણને એમ થતું નથી કે આપણામાં કસર છે. એ કસર કેમ ટળે? કોનો સત્સંગ કરીએ તો ટળે? શ્રીજી મહારાજ શું કહે છે, ધ્યાની સ્વામી શું કહે છે, કયા માર્ગે ચાલવાનું કહે છે, એ આપણને આવતું નથી. એટલે કીધું કે આનંદાનંદ સ્વામીએ, નિત્યાનંદ સ્વામીને, બ્રહ્માનંદ સ્વામીએ છોડ્યો ને એના કરતાં પણ અલૌકિક છટા ત્યાગની સર્વ નિવાસાનંદ સ્વામીની, કે પોતાની કસર ટાળવા માટે બધુંય છોડીને ગોપાળાનંદ સ્વામીના શિષ્યના દાસ થઈને એમની પાસે રહ્યા, સત્સંગ કર્યો અને પોતાની કસર માત્ર ટાળી. બાકી તો મહારાજનો એટલો બધો રાજીપો હતો કે એમને કાંઈ એવો સંકલ્પ થાય નહીં કે મારે મોક્ષમાં કાંઈ ખામી આવશે. એને તો નિશ્ચય હતો કે અંતકાળ આવશે એટલે મહારાજ ડંકો વગાડતા આવીને ધામમાં મને તેડી જવાના છે. એ વાત તો હતી, છતાં એમને થયું નહીં. એને તો એક જ વસ્તુ રહી કે મારે મારી જે કસર હોય ટાળવી છે, ને જો કસર રહેશે ને તો નડશે. આ વાતમાં એ સાવધાન હતા. જો કંઈક નાની સરખી પણ કસર રહેશે ને તો મહારાજની સેવામાં રહેવામાં ને મહારાજના સુખમાં ક્યાંક વિઘ્ન આવશે. એટલે સ્વામી આગળ વાત કરે છે, રૂડા સંતની રીતડી રે, જાણો જુદી જન જેને પ્રભુ સાથે પ્રીતડી રે, તે વિચારો મન માથે કલંકને મરસું રે, એ તો છે અકાજ તે તો નિષ્કુળાનંદ નરસું રે, જોઈ રીઝે નહીં રાજ. રૂડા સંતની રીતડી જાણો જુદી જન. સર્વ નિવાસાનંદ સ્વામી જેવા સંતની રીતડી જુદી છે. કસર ટાળવા માટે ને ભગવાનનું સુખ પામવા માટે ને એ માર્ગે ચાલવા માટે એ બધું છોડી શકે છે. પોતાનું માન, જગ મોટાઈ, આખા સત્સંગમાં પોતાની જે માન મોટપ પ્રતિષ્ઠા એને પણ ત્યાગ કરીને પોતે નાના થઈને રહી શકી છે. આ છે રૂડા સંતની રીતડી. કઈ રીતડી? કસર માત્ર ટાળીને ભગવાનને વાલા થવું ને ભગવાનને કહેવાય ને કે પ્રકૃતિનું કાર્ય, આત્યંતિક જ્ઞાન, આત્યંતિક પ્રલય કરી અને કેવળ શ્રીજી મહારાજના સ્વરૂપ સાથે અખંડ જોડાઈ રહેવું, એમાં જે કસર હોય ને ટાળીને આ પ્રમાણે વળતું, એ સાચા સંતની રીત છે. અને આમાં જો કસર રહી, સર્વ નિવાસાનંદ સ્વામી વિચાર્યું કે આમાં જો કસર રહેશે તો બહુ મોટી ખોટ જશે. માથે કલંકને મરશું એ તો છે અકાજ. કંઈક કસર રહી જશે અને મરશું તો એ તો છે અકાજ. બહુ એ તો છે અકાજ. એ કહેતા બહુ મોટી ખામી રહેશે. માથે કલંક કહેતા કામ છે, ક્રોધ છે, લોભ છે, માન છે, આમાંથી કોઈ સૂક્ષ્મપણમાં પણ છે. કંઈક કહેવાય ને કે એનો આ દોષનો સૂક્ષ્મ અંશ પણ છે અને દેહ છૂટશે તો પણ આગળ જતા ક્યાંક નડશે. એક દિવસ ચૈત્યાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામી કીધું કે ચૈત્યાનંદ સ્વામી પંચ વિષયમાં લેસ માત્ર પ્રીતિ રહેવા દેતા નહીં હો, કારણ કે શ્રીજી મહારાજની સેવામાં એ નડશે, મહારાજનું સુખ લેવામાં એ આડી આવશે. પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ હશે ને તો. આવું ગોપાળાનંદ સ્વામી ચૈતન્યાનંદ સ્વામીને કીધું હતું. એટલે કંઈક ખામી રહી જાય અને દેહ છૂટી જાય એ કાજ સારું, એમાં આપણું કાર્ય સારું નથી. એ અકાજ છે, એ ખામી છે, એમાં દુઃખ છે. જેતપુરના દરબાર હતા, એના બે દીકરા સામે મુસ્લિમ સૈન્યની ચડાઈ થઈને પછી લડવા ગયા બે, અને પછી લડતા લડતા એક જણાનું માથું કપાઈ ગયું તો એનું ધડ લડવા માંડ્યું, અને ધડ લડતા લડતા પછી એટલું બધું લડ્યો ને પછી જ્યારે ધડમાં પણ શક્તિ ન રહી ત્યારે પાછું આવીને દરબારમાં આવીને એ નીચે પડી ગયો. અને બીજો કુમાર હતો, એ પણ મુસ્લિમ સૈન્ય સાથે લડતો હતો, એનું માથું કપાઈ ગયું, એનું ધડ પણ લડવા માંડ્યો, પણ લડતા લડતા પછી ત્યાં જ પડી ગયો. જેતપુરના દરબારને ખબર પડી કે એક જણો તો એનું ધડ તો પાછું આવ્યું પણ બીજાનું આવ્યું નહીં. એની ઘરવાળી પાસે જઈને કે તારા ધાવણમાં કંઈક ખામી છે, એકનું ધડ પાછું આવ્યું ને બીજાનું કેમ ન આવ્યું, કે નક્કી તારા ધાવણમાં ખામી છે, બીજાને ધવરાવમાં તારી કંઈક કસર છે. ત્યારે એની રાણી હતી ને એણે કીધું કે હા, હું કોઈ કામથી ઘરની બહાર ગઈ હતી અને પછી હું ઘરમાં આવીને ઘરે આવીને ત્યારે આને કે દાસી ધવરાવતી હતી.
આપણી જે દાસી હતી ને એ આ કુમારને ધવરાવતી હતી. પછી તો હું એને વઢી કે તને કોણે કીધું ધવરાવાનું? પછી તો એને પેટ દબાવીને જેટલું બહાર નીકળ્યું ને એટલું મેં ધાવણ કાઢી નાખ્યું, તો પણ એના પેટમાં કંઈક એ દાસીનું ધાવણ રહી ગયું હશે. એટલે એ આવી રીતે લડી શક્યો નહીં, અને એક લડી શક્યો. કહેવાનો ભાવ એવો છે કે ઉના પેટમાં જેમ દાસીનું દૂધ રહી ગયું ને અંતકાળે આમ કેમ છેલ્લી વખતે એણે એનો ભાગ ભજવ્યો, એમ આપણાને જીવનમાં કંઈક કસર રહી ગઈ હશે ને એ અંતકાળે એ ભાગ ભજવશે, એ નડશે. માથે કલંકને મરવું, કંઈક નાની મોટી ભગવાનની આજ્ઞામાં લોપ રહી ગયો હશે અને એણે કરીને આપણે અંતઃશત્રુને આધીન થયા હશું, કંઈક પાપ રહી ગયું હશે, એ પાપનું પ્રાયશ્ચિત કરવાનું રહી ગયું હશે, કે પછી કામ ક્રોધ લોભ ટાળવામાં કસર રહી ગઈ હશે, ને હૈસો ને ચાલો સત્સંગ કરવામાં કંઈક ને કંઈક મોટા સંતો ભક્તોના દ્રોહ થયા હશે, કે કંઈક ભગવાન કે ભગવાનના સાધુ કુરાજી થાય એવું કંઈક થયું હશે ને, એ બધું અંતકાળે નડશે. મરણ ટાઈમે એ નડશે. જેમ આને રાજકુમારને નડ્યો ને, દાસી ધવરાવેલું ધાવણ એ અંતકાળ વખતે એના મૃત્યુ વખતે એને દેખાણો, એનો ભાગ ભજવી ગયું. એમ આપણે જીવનમાં જે કંઈ પણ કસર રહી હશે ને એકાંતિક ધર્મના માર્ગમાં, એ અંતકાળે નડશે. છેલ્લે બાકી મહારાજ તેડવાયા હશે ને અક્ષરધામમાં લઈ ગયા હશે ને તો ત્યાં નડશે ને ત્યાંથી આપણને કાં તો બીજે ત્રીજે ફગાવી દેશે. સ્વામી ધ્યાન પ્રકાશમાં લખ્યું કે મહારાજ દયા કરીને લઈ જશે તો પણ ત્યાં રહેવાશે નહીં. એટલે જે કાંઈ પણ કલંક રહે નહીં. કલંક એટલે શું? દોષ રહે નહીં. મહારાજને ગમી એવા થઈ જઈએ, એવા શુદ્ધ એકાંતિક ભક્ત ને શુદ્ધ એકાંતિક સાધુ થઈએ, અને એવા થઈને પછી મરીએ. વચનામૃત મહારાજ મધ્યના 61માં 62માં મહારાજ 62માં વચનામૃતમાં કહે છે કે 5 દાડા મોડું મરવું પણ કસર ટાળીને મરવું. આવું શું કામ કહેતા હશે? કસર રહી જાય ને મરવું ને યોગ્ય નથી. મહારાજ કે 5 દાડા વધારે જીવીને પણ કસર ટાળીને મરવું ને એ અમે સારું માનીએ છીએ, પણ એમને મરવું એ બરાબર અમે માનતા નથી. એટલે કંઈક કલંક રહી જાય, દોષ રહી જાય ને મરવું ને એ અકાજ, એ સારું નથી. નિષ્કુળાનંદ સ્વામી કે એટલે કહે છે માથે કલંક ને મરસું રે તો છે અકાજ, તે તો નિષ્કુળાનંદ નરસું રે જોઈ રીજે નહીં રાજ. કંઈક કલંક રહી જાય, ભગવાનની આજ્ઞા લોપી હોય, મહારાજ કુરાજી થાય એવું થઈ ગયું હોય, કે કંઈક દોષ રહી ગયા હોય. દોષ રહી જાય એમાં આપણો દોષ નથી. વાત સાંભળજો, દોષ રહી જાય ને એમાં આપણો દોષ નથી, પણ દોષ ટાળવાનો પ્રયત્ન નથી કર્યો ને એમાં આપણો દોષ મોટો છે. આપણા જીવનમાં કદાચ મરવા સુધીમાં દોષ રહી જાય ને એમાં દોષ નથી, પણ મરવા સુધી આપણે દોષ ટાળવા માટે કોઈ પ્રયત્ન નહીં કર્યો હોય ને મહારાજે ચીંધેલા માર્ગે ને નહીં ચાલ્યા હોય, તો મહારાજ કે તે તો નિષ્કુળાનંદ સ્વામી કે તે તો નિષ્કુળાનંદ નરસુરે જોઈ રીજે નહીં રાજ. મહારાજ લેખા લેશે ને મહારાજ પૂછશે કે તે તો કોઈ પ્રયત્ન જ ન કર્યો, તું તો તારું જીવન તો હૈસોમાં જ ગયો, આ લોકના તાનમાં જ ગયો, આ લોકના પદાર્થો પ્રાપ્ત કરવામાં, આ લોકના સુખમાં માન મોટપમાં જ તારું જીવન આખું ગયું. મેં તને જે પ્રમાણે માર્ગ આપ્યો હતો વચનામૃતમાં, મોટા સંતોએ જે માર્ગ આપ્યો એમાં લઈ તો તું કંઈ કર્યું જ નહીં. મહારાજ રાજી થશે? મહારાજ નહીં રાજી થાય. જોઈ રીજે નહીં રાજ. એમને કલંક સોતા મરશું, કોઈ પણ પ્રયત્ન નહીં કર્યો આ બધા દોષો ટાળવા માટે ને એમને મરશું તો મહારાજ રાજી થશે નહીં. પછી મહારાજ કહેશે હાલો બદ્રિકાશ્રમમાં રહ્યો. 4 કરોડ વર્ષ સુધી બદ્રિકાશ્રમમાં રહ્યો, શ્વેતદીપમાં રહ્યો, ત્યાં જઈને ઉપવાસ કરો, તપ કરો, કસર ટાળો, કાં તો સત્સંગમાં જન્મ આપશે, બીજે ત્રીજે જન્મ આપશે, કંઈક ને કંઈક કસર ટળાવશે, પણ રાજી થશે નહીં. મહારાજ આમ મુક્તોને સાથે લઈને એમ નહીં કે આવો અંતકાળે ચાલો મારા ચરણોની સેવામાં તમને હું મારી આ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ધ્યાની સ્વામીની સાથે તમને બેસાડું છું, એવા રાજી થશે નહીં. કહેશે કે તમે છેટા બેસો, હજી તમારી પાત્રતા આવી થઈ નથી. એટલે કે છે માથે કલંક અને મરવું નહીં. જીવનભર આપણા દોષો ટાળવા માટે પ્રયત્ન કરો ને આવા સર્વોપરી પુરુષોત્તમ નારાયણ મળ્યા છે તો એના કેફમાં પણ રહેવું ને એને રાજી કરવા ને એને ગમે એવા થવું અને એની સેવામાં રહેવાય એના માટે આનંદથી પ્રયત્ન કરતા રહેવું. આનંદથી દોષ ટાળવાનો પ્રયત્ન કરવું, ઇન્દ્રિયોને જીતવા માટે પ્રયત્ન કરતા રહેવું અને એને રાજી કરીને પછી
દોષ ટાળી અને મરવું નહીં. જો દોષ એમના પહેલા દોષ ટળ્યા ન હોય ને અંતકાળ આવી જાય અને જો પ્રયાસ કર્યો હશે તો મહારાજ કૃપા કરીને ટળાવશે. પ્રથમનું 69મું વચનામૃત, 68મું 69મું મહારાજ કૃપા કરીને ટળાવી દેશે અને પોતાની સેવામાં રાખશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.